ચાલુ ખબર નથી હા એ ચાલુ જ કર્યું બેલી આમાં કઈ કરવાનું છે રેકોર્ડિંગ ચાલુ થાય આમાં પણ બેલી આવે એટલે રેકોર્ડિંગ ચાલુ થઈ જાય આ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું જોઈજો હા બેલી આવે ને એટલે ચાલુ હું બોલી તેનું રેકોર્ડિંગ થશે ને હા ત્રિકોણ આવે ને તો બંધ થાય હેલો બધા જોડાઈ ગયા છો ને બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે પાઠ 10 સંસ્કૃતનો ત્વમેકા ભવાની અને આ પાઠ છે ને એ સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે સ્તુતિ કરવા માટે થઈ અને જે સાધનરૂપ પદ્યો છે એને સ્તોત્ર કહેવાય છે આવા સ્તોત્રો ક્યારેક મુક્ત રૂપે એકાદી સંખ્યામાં હોય તો ક્યારેક 4 5 6 7 8 આવી સંખ્યામાં પણ હોય સ્તોત્ર સાહિત્યમાં જો સૌથી વધુ પ્રસિદ્ધ કોઈ હોય તો એ છે આદિ શંકરાચાર્ય અને આદિ શંકરાચાર્યએ રચેલા સ્તોત્રો એ પ્રસિદ્ધ થયેલા છે એમણે કેટલાક સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી ઘણા સ્તોત્રો જે છે એ એના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે અને એના નામે જે પ્રસિદ્ધ થયેલા એક 8 શ્લોક ધરાવતું સ્તોત્ર છે એમાંથી આપણે 5 શ્લોકો પસંદ કરી અને અહીંયા પ્રસ્તુત કર્યા છે આ જે સ્તુતિ છે ને એ જગદંબા ભવાનીની છે અને સ્તુતિના દરેક શ્લોકમાં જે ભક્ત છે એ પોતાની અનન્ય શરણાગતિ સ્વીકારી અને અબોધ બાળકની ભક્તિ જે છે એ અહીં જોવા મળે છે અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી કે પતિ પત્ની આવા જે દુનિયાના સંબંધો છે તેમાં રસ નથી તેને મન તો ભવાનીમાં જ સર્વસ્વ છે વળી શાસ્ત્ર તપ અને તીર્થ વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ એને રુચિ નથી તેને તો માત્ર પોતાની જે આરાધ્ય દેવી ભવાની છે એના શરણે જવાનું જ એના શરણે રહેવાનું જ પસંદ છે ભક્તને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે રક્ષા કરનાર માં ભવાની જે છે તે મારી માતા જ છે આ જે સ્તોત્ર છે એ સુંદર રીતે આપણે ગાઈ અને કંઠસ્થ કરશું તો આપણને મજા આવશે આપણે જો આ સ્તોત્ર રાગ સાથે શુદ્ધ ઉચ્ચાર સાથે ગાઈએ તો એ પણ માં ભવાનીની આરાધના જ કરી છે એવું આપણું જે આ સ્તોત્રનું ગાયન છે એ માં ભવાનીને સમર્પિત થતું હોય છે તો બાળકો આપણે આ બધા જ જે શ્લોકો અહીંથી હું રાગ સાથે ગાઉં છું એ તમે લોકો પણ કંઠસ્થ કરજો એક વખત તમે લોકો પણ ગાજો મનમાં જેથી કરીને તમને આ રાગ છે એ આવડી જાય અને રાગ સાથે ગાશો તો તમને શ્લોક છે એ પાકા કરવામાં સરળતા રહેશે અને મજા આવશે તો આ શ્લોક છે એ ગાવાની શરૂઆત કરું છું તમે પણ આ શ્લોક મનમાં ગણગણજો ગાજો જેથી કરીને તમને પાઠ પૂરો થતા આ શ્લોક ગાઈ અને પાકું કરવામાં મદદ મળે શ્લોક પહેલો છે ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ
ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તો મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો નથી. હે માં ભવાની, તું જ એકમાત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. વિદ્યાર્થી મિત્રો, આ પછીનો શ્લોક આપણે જોઈએ. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો હું દાન જાણતો નથી, ધ્યાન યોગ પણ જાણતો નથી, તંત્ર જાણતો નથી, સ્તોત્ર મંત્ર જાણતો નથી, પૂજા જાણતો નથી, ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. શ્લોક નંબર 3. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો હું પુણ્ય જાણતો નથી, તીર્થ જાણતો નથી, મોક્ષ જાણતો નથી, પ્રભુ ભક્તિમાં લીન થવાનું જાણતો નથી, ભક્તિ કે વ્રત પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાતું હશે જ. જો ન સમજાતું હોય, ક્યાંય પણ વિટંબણા હોય, મુશ્કેલી હોય તો તમે મને કહી શકો છો કે દીદી આ શ્લોકમાં સમજાતું નથી, તો ફરી સમજાવીશ. તમે કોઈ પણ કાંઈ સૂચન નહીં કરો તો હું સમજીશ કે તમને બધું સરસ રીતે સમજાઈ રહ્યું છે. તો માનું છું કે તમને આ ત્રણેય શ્લોકો રાગ સાથે ગાતા ભાષાંતર આ બધું બરાબર સ્પષ્ટ સમજાઈ ગયું છે. આમ સમજી અને હું ચોથો શ્લોક શરૂ કરું છું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો હે શરણ આપનારી માં, વિવાદમાં, વિષાદમાં, પ્રમાદમાં એટલે કે આળસમાં અને પ્રવાસમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વતમાં ને શત્રુઓની વચ્ચે, જંગલમાં, તું હંમેશા મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. પાંચમો શ્લોક જોઈએ.
અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ શ્લોકનું ભાષાંતર જોઈએ તો હું હંમેશા અનાથ, ગરીબ, ઘડપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ બનેલો અને કંગાળ તથા મુખ પર જડતાવાળો, વિપત્તિઓમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા 5 શ્લોક રાગ સાથે ગાવાનું, તેનું ભાષાંતર કરવાનું આ પૂર્ણ થયું છે. આમાં ક્યાંય પણ તમને ન સમજાણું હોય એવું હોય તો તમે મને કહી શકો છો. ક્યાંય ન સમજાણું હોય તો કયો, તો એ ફરી પાછું સમજાવીશ. અને સમજાઈ ગયું હોય તો હવે આગળ આપણે સ્વાધ્યાય તરફ જશું. ચલો, કોઈનો કાંઈ પ્રતિભાવ નથી તો હવે આપણે સ્વાધ્યાય લઈએ. આશા રાખું છું કે બધાને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું છે. પાના નંબર 46 કાઢજો. સ્વાધ્યાયમાં વિકલ્પો જોઈએ. ચલો, પેલું વિકલ્પ વૃત્તિ શબ્દસ્ય કહ અર્થ. જે લખતા હોય તે લખજો, પાઠ્યપુસ્તકમાં ટીક કરતા હોય તેઓ ટીક કરજો. 4 શબ્દો આપેલા છે, 4 વિકલ્પો. પેલું ક જીવનચર્યા, ખ વર્તનમ, ગ પ્રવૃત્તિ અને ઘ નિવૃત્તિ. આનો જવાબ આવશે ગ પ્રવૃત્તિ. ગ પ્રવૃત્તિ. પ્રશ્ન 2, કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિ વર્તતે. એના 4 વિકલ્પો જોઈએ. ક વ્રતે, ખ વને, ગ વિપત્તો અને ઘ સર્વત્ર. બરાબર છે ને? આનો વિકલ્પનો જવાબ આવશે ગ વિપત્તો. ગ વિપત્તો. અવાજ બહુ આવે છે બધાનો અંદર. ગ વિપત્તો. પ્રશ્ન 3, પ્રશ્ન 3 બહુ જ વાતો છે. ઘરમાં અંદરો અંદર અવાજ થતો નહીં આવે. હવે નથી આવતો. ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. એના 4 વિકલ્પ છે. ક ક્રિયાપદમ, ખ સંબોધન પદમ, ગ કર્તૃકારકમ અને ઘ કર્મકારકમ. આમાં જવાબ આવશે સંબોધન પદમ. ચોથો પ્રશ્ન, ન જાનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત. પેલો વિકલ્પ આવશે ક